રાકેશભાઈ મેં સાંભળ્યું છે કે હમણાં તમારે કાંક વળે લવમાં ડખા થયા છે આમ કે કાંક વરહાદના સાંટા તમારા આંશે આવી ગયા હતા ને હમણાં આમ એક આંખે શ્રાવણ ને એક આંખે ભાદરવો હતો ને ઈ વળે દત્તું રહ્યું વળે પછી કાંક સાંટા તમારા આંશે આવ્યા હતા આ વાત એટલે હાસી છે મેં સાંભળ્યું હતું હું વાત કરો છો રાકેશભાઈ વરહાદના સાંટા આયા તો પછી વરહાદના સાંટા આયા હોય તો તમારી જાનુડીની પણ યાદ ભેગી લઈને આયા હશે શું વાત કરો છો રાકેશભાઈ યાદોનું આખું પૂર લઈને આયા હતા મારો બેટો તો એક વખત પેલા શ્રાવણ હતો અને પછી ભાદરવો અને અત્યારે હવે ચક સાંટા આયા એ મારા બેટા યાદોનું પૂર લઈને આયા ડખા વાળો કિશ રાકેશભાઈ ડખા વાળો આગળ પછી શું છે તું તો જતી રહી વાત કરો છો રાકેશભાઈ તમારી જાનુડી એટલે જતી રહી તમને મેલી અને પછી અમે એની યાદો રહી ગઈ છે તારી યાદો રહી ગઈ વાત કરો છો રાકેશભાઈ મારી બેટી યાદો રહી ગઈ એમને મારે બધું તમારે રાકેશભાઈ મને તો એવું લાગે છે કે 2017 માં ઠેઠ તમારા નાનપણથી તમારી જાનુડી તમને મેચી જતી રહેશે વળે નવી આવે ને જાય એટલે રાકેશભાઈ આ તમે બધું છે લાસી જો મારા બાપની સોગન તમારા છે ને હરાડે ચડવાનું છે અમારે જીગો ભાઈ જુઓ અત્યારે ચોક પડ્યા છે કાળો દોડ્યો બાંધીને એ બતાવો જો બધું આગળ પછી બીજું શું થયું પોરના વરહાળે મેકવાનું છે અલ્યા રાકેશભાઈ હું તમને શું કહું છું ઓણના વરહાળે જ બધું તમે મોકી ગયો હવે પોરના વરહાળે તો તમે મેકશો તો તમે જુઓ વરહાળો શિયાળો અને ઓનાળો અને પછી વળે વરહાળો આવશે તમે 8 મહિને વળે પાછા મરી જવાના છો એટલે હું તમને શું કહું છું ઓણ જ બધું મેકી ગયો બરો અચ્છા હે મને થોડુંક સમજવામાં ભૂલ થઈ ગઈ એટલે તમે એમ કહો છો કે પોરના વરહાળે તમારાથી જુદી થઈ પણ હજી સુધી તમને જોવા ના મળે હવે હું તમારે રાખી પીછો કહો છો આમ પછી મને થોડુંક આગળ તમે થોડુંક સમજાઈ દો એટલે મને ખબર પડે કે ચમચમ તમારે થયું તું એમ રેડી તમને મળી નહીં એમ ને તો હલાડા રાકેશભાઈ ઓમ રાકેશભાઈ પણ ચાક બોડું તમારે મુલાકાત તો એની થાતી હશે ને આવું તો પછી ના હોય ચાક ની ચાક તો તમારે મુલાકાત રાકેશભાઈ થાતી જ હશે ભલે તમે મને ના કહેતા હોય મારા બાપ ને હંભી તું ખોટું કહેતો હોય તો એ બધા ફોટા રહ્યા શું વાત કરો છો રાકેશભાઈ તમારા ફોન માં એના ફોટા રહ્યા ખાલી એમ ને આમ ફોન બંધ તો આવતો હશે ને રાકેશભાઈ કે ફોને નથી આવતો તમારે ઓહો તો તમારા બેટો હલાડા થયા છે એમ ને રાકેશભાઈ હવે આમ ઈ બધું જવા જો આમ થોડા ઘણો પછી મને બીજું કાક આમ જણાઈ જજો પછી આગળ બીજું શું થયું તું શું વાત કરો છો રાકેશભાઈ અચાનક લગન ને અચાનક હગઈ બીજે થઈ ગઈ એમ ને બરાબર આમ મજબૂરી હતી એની ઓહો મજબૂરી હતી એટલે પછી એમ થયું ને હાથે પણ મજબૂરીમાં તો રાકેશભાઈ આવું બધું થાયા કરે એમાં કઈ ઇમોશનલ થવાની જરૂર નહીં માર ભાઈ શું વાત કરો છો રાકેશભાઈ આ વાહમાં વૈશાખે તમને જુદા કરે એમ ને ઓહો તો રાકેશભાઈ આર્યો વૈશાખ મહિનો તમને જબરજસ્ત નડી ગયો લાગે મારા બાપ ને હંમેશા ખોટું કહેતો હોય તો મારો બેટો વિચાર્યા જેવું છે આ વાહમાં વૈશાખ તો તમને બરાબર નો નડી ગયો આગળ પછી બીજું શું થયું ઓહો મને એવું લાગે રાકેશભાઈ ડોશી ને ડફણો બધું જો એમ ને હારી હવે ઈ ભલે રાકેશભાઈ હમો હારો આળો ફૂટું જતો રહ્યો હું તમે શું કહો છો હવે આમ હારા મસ્ત ગીત ગો એટલે હું થોડોક આમ ખુશ થઈ દઉં તમારું ફેવરેટ સોંગ કયું છે ઈ ગઈ નાખજો આ વરહાળાનું શું વાત કરો છો રાકેશભાઈ આજ તમને દાડે દીવે અંધારું લાગે છે એમ ને આમ નજર જુવેલો તમને ચાકન વાગે છે શું વાત કરો રાકેશભાઈ તમારા હાઈએ વાગે છે એમ ને હારો તો રાકેશભાઈ અત્યારે મને પરસેવો છૂટ્યો છે જબરજસ્ત ને તો હવે હું રજા લઉં છું અને મિત્રો તમને પણ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આવા વિડીયો આવતા રહેશે પરસેવો પડે જબર મારા બાપ ની જોગન સબસ્ક્રાઇબ કરી નાખજો ને હારું છું હું તો તરત જ સબસ્ક્રાઇબ કરો